ક્યારેય વિચાર્યું છે કે બંધારણમાં લખાયેલું એક નાનકડું વાક્ય દાયકાઓ પછી સદીઓ જૂની કોઈ પ્રથાને કેવી રીતે જડમૂળથી ઉખેડી શકે છે? આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ ભારતના સમાનતાના અધિકારની એકદમ વાસ્તવિક અને રોચક સફર છે. તો ચાલો કલમ 14ની આ અસાધારણ યાત્રાને ઊંડાણથી સમજીએ. આ સવાલ એક ખાલી સવાલ નથી. એના કેન્દ્રમાં બે મોટી શક્તિઓનો ટકરાવ છે. એક તરફ છે આપણા આધુનિક ગણતંત્રનું વચન અને બીજી તરફ છે સદીઓ જૂની પરંપરાઓનું વજન. આ બંનેના સંઘર્ષમાંથી કેવી રીતે એક ક્રાંતિકારી બદલાવ આવ્યો એ જ આપણે આજે સમજવાના છીએ. તો આપણી આખી વાતચીત કઈ રીતે આગળ વધશે? આપણે સમાનતાના મૂળભૂત અર્થથી શરૂઆત કરીશું. પછી જોઈશું કે એનો અર્થ કેવી રીતે બદલાયો, એ બીજા અધિકારો સાથે કેવી રીતે જોડાયો એ સમજીશું. અને છેલ્લે એણે વાસ્તવિક જીવન પર શું અસર કરી એના પર પણ નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળથી. આ આખી વાતનો પાયો ક્યાં નંખાયો? ચલો સીધા જઈએ બંધારણના એ પાના પર જ્યાં આ અધિકારનો જન્મ થયો. જો આ છે બંધારણના મૂળ શબ્દો: કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. લાગે બહુ સીધા સાદા નહીં, પણ આ બે નાનકડા વાક્યોમાં એટલી જબરદસ્ત તાકાત છુપાયેલી હતી જે સમય જતાં ધીમે ધીમે બહાર આવી. હવે શરૂઆતમાં આનો અર્થ બહુ સીધો લેવામાં આવ્યો, એટલે કે સરકાર અલગ અલગ લોકો માટે અલગ નિયમ બનાવી શકે, બસ એની પાછળ કોઈ ઠોસ અને વાજબી કારણ હોવું જોઈએ. જેમ કે બધા લોકો એકસરખો ટેક્સ નથી ભરતા, અને એ વાજબી પણ છે. આને કહેવાતું હતું વ્યાજબી વર્ગીકરણ. પણ આ વિચારમાં એક મોટી મર્યાદા હતી. અને પછી 1970ના દાયકામાં બધું બદલાઈ ગયું. સમાનતાના અર્થમાં એક એવી ક્રાંતિ આવી જેણે આખા કાયદાકીય દૃશ્યને હલાવી નાખ્યું. અહીં ધ્યાન આપો, આ એક બહુ મોટો બદલાવ હતો. પહેલાં ફોકસ એ વાત પર હતું કે સરકારનો ભેદભાવ વાજબી છે કે નહીં, પણ નવા વિચાર મુજબ સવાલ એ હતો કે સરકારની કાર્યવાહી પોતે જ મનસ્વી, એટલે કે તર્ક વગરની કે મન ફાવે તેવી તો નથી ને. અને આ નવા વિચાર પર મોહર મારી સુપ્રીમ કોર્ટના આ શબ્દોએ. આ વાક્ય યાદ રાખવા જેવું છે: સમાનતા મનસ્વીપણાનો કટ્ટર દુશ્મન છે. એકદમ સિમ્પલ. જ્યાં મનમાની છે ત્યાં સમાનતા નથી. આ એક જ વાક્ય ખરેખર ગેમ ચેન્જર સાબિત થયું. જરા વિચારો કે આનો મતલબ શું થયો. હવે એક સામાન્ય નાગરિકના હાથમાં પણ એક બ્રહ્માસ્ત્ર આવી ગયો. સરકારનો કોઈ પણ નિર્ણય જો અતાર્કિક લાગે તો એને સીધો કોર્ટમાં પડકારી શકાય. કલમ 14 હવે ખાલી બચાવ માટેની ઢાલ નહોતી રહી, એ ન્યાય માટે હુમલો કરવાની તલવાર બની ગઈ હતી. કલમ 14 એકલી જ આટલી શક્તિશાળી બની હતી, પણ પછી જે થયું એનાથી એની તાકાત અનેક ગણી વધી ગઈ. એ બીજા બે પાવરફુલ અધિકારો સાથે જોડાઈ ગઈ. આ વાર્તા શરૂ થાય છે મેનકા ગાંધીના કેસથી. એ એક પત્રકાર હતા. સરકારે અચાનક કોઈ કારણ આપ્યા વગર જ એમનો પાસપોર્ટ જપ્ત કરી લીધો. હવે આ ખાલી વિદેશ જવાની વાત નહોતી, આ તો સીધે સીધું કોઈની આઝાદી છીનવી લેવા જેવું હતું. અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક જબરદસ્ત સિદ્ધાંત આપ્યો. તેમણે કહ્યું કે કલમ 14 એટલે કે નિષ્પક્ષતાનો અધિકાર. પછી કલમ 19 જેમાં આપણને બોલવાની અને હરવા ફરવાની આઝાદી મળે છે. અને છેલ્લે કલમ 21 જે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. આ ત્રણેય અધિકારો અલગ અલગ નથી, પણ એક સુવર્ણ ત્રિકોણ છે. એકબીજા સાથે જોડાયેલા છે, એક મજબૂત સુરક્ષા કવચ. આનો મતલબ એ થયો કે સરકાર જો કોઈની આઝાદી પર રોક લગાવે તો એ પ્રક્રિયા માત્ર કાયદા મુજબ જ નહીં, પણ નિષ્પક્ષ અને તર્કસંગત પણ હોવી જોઈએ. તેને આ ત્રણેય અધિકારોની કસોટીમાંથી પાસ થવું જ પડે. તો અત્યાર સુધી જે પણ કાનૂની વિકાસ થયો એની અસલી કસોટી હવે થવાની હતી. હવે આ નવા અને શક્તિશાળી સિદ્ધાંતોનો ટકરાવ થવાનો હતો સદીઓ જૂની ધાર્મિક પ્રથાઓ સાથે. મુદ્દો હતો તલાકે બિદ્દતનો, જેને આપણે ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક તરીકે પણ ઓળખીએ છીએ. આ એક એવી પ્રથા હતી જેમાં પતિ ફક્ત 3 વાર તલાક બોલીને એક જ ઝાટકે લગ્નને હંમેશા માટે તોડી શકતો હતો. પત્નીને પોતાનો પક્ષ રાખવાનો કે કોઈ વાતચીતનો મોકો જ નહીં. હવે સુપ્રીમ કોર્ટ સામે સૌથી મોટો સવાલ એ જ હતો: શું કલમ 14 હેઠળ આવતી મનસ્વીપણાની આ કસોટી પર્સનલ લોઝ એટલે કે ધાર્મિક કાયદાઓ પર પણ લાગુ પડે?
શું સદીઓ જૂની કોઈ પ્રથાને ફક્ત એટલા માટે ગેરબંધારણીય જાહેર કરી શકાય કારણ કે તે અતાર્કિક છે, મનસ્વી છે? એક રસપ્રદ વાત એ છે કે આ ચર્ચા માત્ર ભારતમાં જ નહોતી ચાલતી. દુનિયાના બીજા ઘણા મુસ્લિમ દેશો જેમ કે જોર્ડન, કુવૈત, મોરોક્કો આ બધા દેશોએ પણ આવી પ્રથાઓમાં સુધારા કર્યા હતા. આ બતાવે છે કે સમયની સાથે પરિવર્તન શક્ય છે અને જરૂરી પણ. અને પછી આવ્યું વર્ષ 2017 અને આવ્યો એ ઐતિહાસિક ચુકાદો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ટ્રિપલ તલાકની આ પ્રથા સ્પષ્ટપણે મનસ્વી છે. એમાં કોઈ તર્ક નથી, કોઈ કારણ નથી અને માટે જ એ કલમ 14નું ઉલ્લંઘન કરે છે અને ગેરબંધારણીય છે. જે વાતની શરૂઆત દાયકાઓ પહેલાં થઈ હતી એ અહીં એક મોટા નિર્ણયમાં પરિણમી. તો આ આખી સફર, આ કાયદાકીય ફેરફારો, આનો આપણા જીવન પર શું પ્રભાવ પડે? આ ખાલી કોર્ટ અને કાયદાની ચોપડીઓની વાત નથી, આ વાસ્તવિક જિંદગી બદલવાની વાત છે. આખી વાતને ટૂંકમાં સમજીએ. 1950માં બંધારણે સમાનતાનું વચન આપ્યું. 1973માં કોર્ટે કહ્યું કે સમાનતા એટલે મનસ્વીપણાનો વિરોધ. 1978માં 3 અધિકારો મળીને એક સુરક્ષા કવચ બન્યા અને 2017માં આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ટ્રિપલ તલાક જેવી પ્રથાને રદ કરવામાં આવી. આ બતાવે છે કે આપણું બંધારણ જીવંત છે, સમય સાથે વિકસે છે. તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખી શકીએ? પહેલી અને સૌથી મોટી વાત, બંધારણીય અધિકારો સ્થિર નથી, એ સમય સાથે બદલાય છે, વિકસે છે. બીજું, સમાનતાનો અધિકાર એ સરકારની મનમાની સામે એક મજબૂત ઢાલ છે. અને ત્રીજું, કાગળ પર લખાયેલા કાયદાકીય વિચારો લોકોના જીવનમાં ખરેખર મોટો અને નક્કડ ફેરફાર લાવી શકે છે. પણ આ સફર અહીં પૂરી નથી થતી. આ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જેમ જેમ આપણો સમાજ બદલાશે તેમ સમાનતાની આ શક્તિશાળી અને ગતિશીલ દૃષ્ટિ ભવિષ્યમાં બીજી કઈ લાંબા સમયથી ચાલી આવતી પ્રથાઓને પડકારશે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય આપશે.